નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો ભાવનગરમાં શ્રાવણ માસી કાવડ યાત્રા સમિતિ દ્વારા નિમિત્તે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર એક કાવડ યાત્રા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આથી આ લાભ ગુજરાતની પ્રજાને પ્રાપ્ત થાય તેવી ભાવના અને મહાદેવને પ્રસન્ન કરવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળમાં પ્રભુ પરશુરામજી તેમજ ભગવાન શ્રીરામ તેમજ શ્રવણ કુમારજી તેમજ મહાન શિવ ભક્ત રાવણ દ્વારા પણ આ કાવડ યાત્રા કરવામાં આવી હતી. સમુદ્ર મંથન કરવામાં આવેલ છે ત્યારે ભગવાન શિવ દ્વારા વિષપાન કરેલ હતું અને આ વિષપાનથી જે પીડા અને કંઠમાં અગ્નિ ઉત્પન્ન કરેલ તે કાવડ યાત્રાના જળથી શાંત થઈ રહે તેવી માન્યતા છે. આથી ગુજરાતના સનાતનની હિન્દુ શ્રદ્ધાળુઓને યાત્રાનો લાભ મળે છે. યાત્રાનો પ્રારંભ જશોનાથ મહાદેવ મંદિરથી પ્રસંગ ગંગાજળ યાત્રાઓ તેમજ રૂપમ ચોક તેમજ હાઈકોર્ટ રોડ તેમજ ગાંધી સ્મૃતિ તેમજ મેઘાણી સર્કલ, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, નિષ્કલન મહાદેવ કોળિયાક ખાતે પહોંચી હતી અને યાત્રાનો પ્રારંભ ભાવનગરના યુવરાજે કર્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.